એક કડિયો હતો, તેની ઉંમર હતી લગભગ 60 વર્ષ અને તે 40 વર્ષથી આ કડિયો તે એક શેઠને ત્યાં કામ કરી રહ્યો હતો. તેણે વિચાર્યું કે હવે ભાઈ બહુ કામ થઈ ગયું છે, હવેનો સમય પોતાની ફેમિલી માટે આપીએ. તે વિચારીને તે માલિક પાસે ગયો અને કહ્યું કે સર, હું છેલ્લા 40 વર્ષથી અહીં કામ કરું છું. હવે મારે બાકીની જિંદગી મારા ફેમિલી માટે જીવવી છે, મારે મારા પરિવાર માટે જીવવી છે. માલિક બહુ સ્માર્ટ હતો. તેણે વિચાર્યું કે હવે આ જઈ રહ્યો છે તો એકાદ કામ કરાવીને જ મોકલીએ. માલિકે કહ્યું કે 1-2 મહિનાનું પ્રોજેક્ટ આવ્યો છે, એક ઘર બનાવવાનું છે. આ છેલ્લું કામ તમે કરી દો, પછી તમે જઈ શકો છો. હવે માલિકે આ કામ આપ્યું છે એટલે તો ના પણ ના પાડી શકાય. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેણે મનમાં વિચાર્યું હતું કે હવે હું ઘરે રહીશ, આરામ કરીશ અને મારા પુત્રને, મારા બાળકને રમાડીશ. પણ એને કામ કરવા જવું પડતું હતું એટલે એનું મન બરાબર કામ કરવામાં લાગતું ન હતું. દોસ્તો, જે વ્યક્તિએ પોતાના કેરિયરના 40 વર્ષમાં એકથી એક મસ્ત ચડિયાતા અને સારા મકાન બનાવ્યા છે, તે વ્યક્તિને આ મકાન બનાવવામાં મન લાગતું ન હતું. કારણ કે તેનું મન તેના ઘર પ્રત્યે હતું, તેના પરિવાર પ્રત્યે હતું. જેમ તેમ કરીને 2 મહિના ગયા અને ઘર તૈયાર કર્યું. હવે માલિકે આ મકાનના ઇન્સ્પેક્શન માટે આવે છે અને ઘરના લગભગ 10 થી 15 ડગલા પહેલા માલિકે એ ઘરની ચાવી આ કડિયાના હાથમાં આપે છે અને કહ્યું કે આ તમારી 40 વર્ષની મહેનતનું ફળ છે. આ ઘર જે તમે બનાવ્યું છે એ તમારા માટે જ તમે બનાવ્યું છે. વિચારો દોસ્તો, હવે કડિયાના મનમાં શું થતું હશે કે કાશ કોઈએ મને પહેલાં કીધું હોત કે આ ઘર બીજા માટે નહીં, મારા માટે જ બનાવવાનું છે. આ ઘર મારું જ હતું. કાશ કોઈએ મને કીધું હોત તો આ ઘરની હું એક દિવાલ, એક ખીલ્લી હું મારા મનથી, મારા પૂરા દિલથી કરત અને સૌથી સારું ઘર બનાવત. કાશ, કાશ, કાશ. મિત્રો, આપણે પણ આ કડિયાની જેમ રોજ આપણું ભવિષ્ય બનાવીએ છીએ. આપણામાંથી ઘણા લોકો કાલે સક્સેસફુલ હશે અને આપણામાંથી જ ઘણા લોકો એવા હશે કે જે કાલે કહેશે કે કાશ. માટે જ મિત્રો, આજથી જ, અત્યારથી જ તમે જ્યાં પણ હો, તમે સ્ટડી કરતા હો કે તમે બિઝનેસ કરતા હો કે તમે જોબ કરતા હો, જ્યાં પણ હો ત્યાં તમારું તમે બેસ્ટ કામ કરો અને જે કામ કરો તે પૂરા દિલથી, પૂરા ભાવથી કામ કરો કે પછી અફસોસ ના રહે. આપણું વર્તમાન જ નક્કી કરે છે દોસ્તો કે ભવિષ્યમાં આપણને આકાશ જોઈએ છે કે કાશ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ મોટિવેશનલ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.